હવે આપણે મોકપોલ થઈ ગયું છે, મશીન ક્લિયર છે. સાચા મતદાન માટે આપણે આ મશીનને પ્રિપેર કરવાનું છે, એટલે કે સીલિંગ કરીને તૈયાર કરવાનું છે. તો સીલિંગ કરતા પહેલા પ્રિસાઇડિંગ ઓફિસરે સૌથી પહેલા કંટ્રોલ યુનિટની પાછળ જે સ્વિચ આપેલી છે એ પાવર ઓફ કરવાનો છે. સૌથી પહેલું સીલ રિઝલ્ટ સેક્શનના અંદરના ઢાંકણનું ઉપર પેપર સીલનું આવશે, જે આ પ્રકારનું તમને આપવામાં આવશે. આ પેપર સીલ ઉપર નંબર પ્રદર્શિત થયેલા છે, એની બાજુમાં પ્રિસાઇડિંગ ઓફિસરે તથા હાજર રહેલા મતદાન એજન્ટોએ સહી કરવાની છે. સહી થઈ ગયા બાદ આ જે એનો કલરવાળો ભાગ છે એ બહાર પ્રદર્શિત થાય એ રીતે આપણે નંબર રાખશું. તો સૌથી પહેલા ઢાંકણને આપણે ખોલેલું છે, આવી રીતે આમાંથી આપણે આ સીલ પસાર કરીશું. ગ્રીન પેપર સીલને આવી રીતે સેન્ટરમાં રાખશું અને તમને જે પૂઠા આપવામાં આવેલા છે એ પૂઠાથી અહીંયા આગળ એને ફિટ કરીશું, જેથી પેપર સીલ હલી ન જાય. આવી રીતે ગ્રીન પેપર સીલ રાખશું. તેના બંને છેડા એક સરખા ઉપર નીચે બહાર રહે તે રીતે ગ્રીન પેપર સીલને રાખી અને આ રિઝલ્ટ સેક્શનના ઢાંકણને અંદરના ઢાંકણને આપણે આ રીતે સીલિંગ કરીશું. હવે એની અંદર અહીંયા આગળ રિઝલ્ટ સેક્શનના અંદરના ઢાંકણમાં દોરા વડે આપણે સીલિંગ કરીશું. દોરો બાંધી અને જે ક્લોઝ બટન ઉપર સીલ કરીએ છીએ, એટલે કે બીજા નંબરનું જે સીલ આવે છે એ આ છે, જેને આપણે સ્પેશિયલ ટેગ એટલે કે ખાસ કાપલી તરીકે ઓળખીએ છીએ. આમાં પણ આની પાછળ હાજર રહેલા એજન્ટોની સહી કરવાની છે, પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે પણ સહી કરવાની છે. તો આને ખાસ કાપલી કહેવામાં આવે છે, સ્પેશિયલ ટેગ. અહીંયા આગળ આપણે દોરો બાંધીશું. દોરો બાંધી અને બહાર લાવી અને આની અંદર દોરો પોરવીને ગાંઠ મારશું. આની ઉપર આપણે ધાતુનું સીલ લગાવીશું લાખ દ્વારા. અને આનું જે ખાસ કાપલી છે એમાં વચ્ચે ક્લોઝ બટનના માપનો હોલ આપેલો છે, જે સીલિંગ થયા બાદ અહીંયા આગળ આપણે મૂકીશું ત્યારે એ ક્લોઝ બટન છે એ સ્પષ્ટ આપણે જોઈ શકીશું. એ ખાસ ધ્યાન રાખીશું. ઢાંકણ આપણે આ બહારનું બંધ કરીશું. બહારનું ઢાંકણ બંધ કરીશું એટલે અહીંયા આગળ પણ આપણે દોરો પોરવીશું અને આ જે મતદાન મથક આપણું છે, જે આપણે સરનામા ટેગ આપવામાં આવેલી છે, એમાં આપણે મતદાન મથક નંબર, નામ, તમારી સહી એ બધું આપણે નોંધી અને આ સીલ આપણે અહીંયા આગળ દોરા મારફતે કરવાનું છે. અહીંયા દોરો લગાવી અને આ સીલ લાખનું સીલ કરી અને અહીંયા આગળ આપણે એને એ રીતે રાખશું કે ચાલુ પ્રક્રિયા મતદાન પ્રક્રિયા દરમિયાન આપણને ક્યાંય નડે નહીં અને સીલને નુકસાન થાય નહીં. પછી એની ઉપર આપણે સેલો ટેપ મારી દેશું. તો આ ત્રીજું જે સીલ થયું એ સરનામા ટેગનું થયું. હવે ચોથું અને છેલ્લું સીલ સ્ટ્રીપ સીલ એટલે કે ABCD વાળું જે સીલ જે છે એ આપણે કરવાનું છે. રિઝલ્ટ સેક્શનમાં ક્લોઝ બટનની કાળી કેપ છે એને નુકસાન એને અડે નહીં એ રીતે આપણે સીલ કરવાનું છે. એટલે આમાં 3 વિભાગ બતાવેલા છે. એમાં સૌથી નીચેના વિભાગમાં આપણે આ સ્ટ્રીપ સીલ લગાવવાનું. તો સૌથી પહેલા સ્ટ્રીપ સીલમાં એનો મીણિયો કાગળ કાઢીશું આપણે માત્ર અત્યારે અને એને સેન્ટરમાં રાખીશું. નીચેનો છેડો ગ્રીન પેપર સીલનો છે એ એની ઉપર આપણે ચિપકાવી દઈશું આમ. ત્યારબાદ આપણે બીનો મીણિયો કાગળ કાઢીશું. એટલે હવે તમને બી દેખાય છે. ત્યારબાદ આને આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીશું, આમ લગાવી દઈશું. ત્યારબાદ સીનો મીણિયો કાગળ કાઢીશું અને ઉપરનો જે ગ્રીન પેપર સીલનો છેડો બહાર છે એને સી ઉપર આપણે એ રીતે ચિપકાવી દઈશું કે જેનો આપણે પેપર સીલનો નંબર જોઈ શકાય, વાંચી શકાય. ત્યારબાદ આપણે એન્ટી ક્લોકવાઇઝ ફરીશું અને ABCDના સીલનો આ રીતે લાવી અને ડી ઉપરનો મીણિયો કાગળ આપણે કાઢીશું અને છેલ્લે એ મીણિયો કાગળ કાઢી અને બને એટલું ફિટ રહે એ રીતે આ મશીનને આ ઉપર ચિપકાવી દઈશું, જેથી કરીને ગ્રીન પેપર સીલના નંબર પણ વાંચી શકાશે અને સ્ટ્રીપ સીલના નંબર પણ વાંચી શકાશે. તો આ રીતે 4 પ્રકારના સીલ પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓએ મોકપોલ કર્યા પછી કરવાનું છે. હવે જ્યારે પહેલો પ્રથમ મતદાર આવે ત્યારે તમારે આની સ્વિચ ચાલુ કરી અને બેલેટ કમાન્ડ આપી અને મતદાન પ્રક્રિયા શરૂ કરવાની છે. મતદાન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઝોનલ ઓફિસરને પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીએ 2 કલાકના આંકડા આપવાના થાય છે. જ્યારે 2 કલાકના આંકડા આપવાના થાય ત્યારે આપણે આ ટોટલ બટન દબાવી અને અહીંથી ટોટલ પોલ વોટ જાણી શકાશે કે 2 કલાક દરમિયાન કેટલું મતદાન થયું. કે બીજી લેમ્પ ચાલુ હોય ત્યારે આ બટન કામ આપશે નહીં. સાંજે એક્ઝેક્ટ મતદાનનો સમય પૂરો થાય, લાઇનમાં કોઈ મતદાર ઊભા નથી